જો તમે મુઠિયા મારતા હો તો આજે જ છોડી દો. સ્ટોપ માસ્ટરબેશન. સ્ટોપ માસ્ટરબેશનની એડવોકેસીને કારણે મને બહુ જ પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે. અ, દરેક જણ કહે છે કે આ સાયન્ટિફિક નથી, આ સાયન્ટિફિક નથી, અને હું વારંવાર દરેક જગ્યાએ કહું છું કે આ સાયન્ટિફિક છે. આજે માસ્ટરબેશન પ્રમોટ કરી રહ્યા છે એ અનસાયન્ટિફિક છે. આજનું માસ્ટરબેશન છોડોનું આ ત્રીજું સેશન છે. તમે બીજા જૂના 2 વિડીયો જોઈ શકો છો. માસ્ટરબેશનથી અર્લી ડિસ્ચાર્જ અને માસ્ટરબેશનથી પિનાઇલ પ્રોબ્લેમ્સના ઓલરેડી 2 સેશન હું લઈ ચૂક્યો છું. આજના ત્રીજા સેશનમાં છે કે શું માસ્ટરબેશન કરવાવાળી વ્યક્તિઓમાં, મૂઠ મારવાવાળી વ્યક્તિઓમાં, માસ્ટરબેશન એડિક્ટ્સમાં સ્પર્મ ક્વોલિટી, સિમેન ક્વોલિટીમાં શું ખરાબી આવે છે કે? કહેવામાં આવે છે, ભણાવવામાં આવે છે ઓલ્ટરનેટિવ મેડિસિનવાળાઓને કે માસ્ટરબેશન કરવાથી સિમેન ક્વોલિટી ખરાબ થાય છે. સિમેન પતલું આવે છે, સિમેન ખરાબ થઈ જાય છે, સ્પર્મ કાઉન્ટ ઓછો થઈ જાય છે, પ્રેગ્નન્સી રેટમાં પ્રોબ્લેમ આવે છે, અને જેટલા પણ ડૉક્ટર્સ છે એલોપેથીમાં એ બધા કહે છે કે ના, એવું કાંઈ નથી, બકવાસ છે, એનાથી કાંઈ નથી થતું. માસ્ટરબેશન તો એક હેલ્ધી હેબિટ છે. માસ્ટરબેશન તો મલ્ટીવિટામિન છે, રોજ લેવી જોઈએ. એ તો એક એક્સરસાઇઝ છે, તમારે રોજ કરવી જોઈએ. પણ હું આજે ફરીથી મારા વ્યુઅર્સને એ કહેવા માગું છું કે માસ્ટરબેશન અનહેલ્ધી છે. માસ્ટરબેશન નેચરલ નથી. માસ્ટરબેશન આજ છોડી શકતા હો તો આજે છોડી દો. ન છોડી શકતા હો તો એના માટે કોશિશ કરો. માસ્ટરબેશનથી સ્પર્મ પેરામીટર્સ, સિમેન ક્વોલિટી, સિમેન ક્વોન્ટિટી, સ્પર્મની મોર્ફોલોજી, સ્પર્મનું કાઉન્ટ, સ્પર્મ બધું જ ખરાબ થાય છે. હવે હું આ કઈ રીતે કહી રહ્યો છું? હું તમને આ એટલા માટે નથી કહેતો કે મારું એવું માનવું છે. જે ડૉક્ટર એવા છે કે કહે છે કે પ્રૂફ દેખાડો, તો આજે એમના માટે હું પ્રૂફ પણ લાવ્યો છું, એમના માટે સ્ટડીઝ પણ લાવ્યો છું. અને આ સ્ટડીઝ એવું નથી કે ફક્ત મારી પાસે જ છે. આ સ્ટડીઝ ઇન્ટરનેટ પર અવેલેબલ છે અને વર્ષોથી અવેલેબલ છે. પણ જો આપણે આપણા ચશ્માને કાળા કરીએ અને સ્ટડીઝને ઇગ્નોર કરીએ અને વારંવાર એમ કહેતા રહીએ કે માસ્ટરબેશન હેલ્ધી છે, જ્યારે કે માસ્ટરબેશન કરવાવાળા છોકરાઓ લગાતાર બીમાર થાય છે, અનહેલ્ધી થાય છે, સેક્સ પ્રોબ્લેમ્સ અને ફર્ટિલિટીના પ્રોબ્લેમ્સ લઈને આવે છે. માસ્ટરબેશન કરવાવાળા છોકરાઓને પ્રેગ્નન્સી નથી રહેતી, કપલ્સ હેરાન છે. તો કેવી રીતે એને એક્સપ્લેન કરીએ? તો આ પહેલી સ્ટડી જે આપણે તમારી સાથે સ્ટડી કરીશું એ સ્ટડી છે જાપાનની છે. આ સ્ટડી ડિપાર્ટમેન્ટ ઓફ યુરોલોજીની છે, ડૉક્ટર્સ દ્વારા કરવામાં આવી છે. સ્ટડીઝના સ્ક્રીનશોટ તમે અહીં જોઈ શકો છો. અને આ સ્ટડી ક્લિયરલી કહે છે કે આમણે શું કર્યું છે, આમણે લોકોને લીધા અને અમુકના એમણે સેમ્પલ લીધા માસ્ટરબેશનના લીધા અને અમુકના સેમ્પલ એમણે સેક્સ દરમિયાનના લીધા. સેક્સ કરવાનું અલાઉ કર્યું અને સેક્સ દરમિયાનના લીધા. તો એમને ખબર પડી કે જે સિમેન માસ્ટરબેશન દરમિયાન નીકળ્યું અને જે સિમેન સેક્સ કરતી વખતે નીકળ્યું, સેક્સ કરવાથી જે સિમેન નીકળ્યું, એમાં સ્પર્મ કાઉન્ટ, સ્પર્મની મોટિલિટી, સિમેનનું વોલ્યુમ, સિમેનનું ઘટ્ટપણું, નોર્મલ સ્પર્મ, નોર્મલ બધું જ માસ્ટરબેશન કરવાવાળા કરતાં 2 થી 3 ગણું વધારે હતું. એટલે કે જે સ્પર્મ સેક્સ દરમિયાન નીકળતું હોય, ઇન્ટરકોર્સ દરમિયાન નીકળતું હોય, એ સ્પર્મ માસ્ટરબેશન દરમિયાન નીકળવાવાળા સ્પર્મથી હેલ્ધીયર પણ છે, ફાસ્ટર મૂવિંગ પણ છે, ક્વોલિટી પણ સારી છે અને સિમેન વોલ્યુમ પણ બેટર છે. તો આ તો પ્રોવન છે કે માસ્ટરબેશનથી પ્રોપરલી સિમેન ડિસ્ચાર્જ નથી થતું, ઇજેક્યુલેશન નથી થતું. કેમ નથી થતું હું આગળ ડિસ્કસ કરીશ. પણ પહેલી સ્ટડી એ છે કે જે ક્લિયરલી કહે છે કે દરેક ફંક્શનના હિસાબે એવું છે કે પ્લાઝમા વોલ્યુમ, સિમેનનું વોલ્યુમ છે એ સેક્સમાં વધારે નીકળે છે. પછી એક સ્ટડી છે મલેશિયાની. મલેશિયા તમે જાણો છો કે એક મુસ્લિમ કન્ટ્રી છે. ત્યાં માસ્ટરબેશન પર રિલિજિયસ ઇનિબિશન છે. તો ત્યાંના એક આઈવીએફ સેન્ટરે ક્લિનિકમાં માસ્ટરબેશન કરાવ્યું અને જે પેશન્ટ્સે ઘરેથી સેમ્પલ લાવીને આપ્યું, એમના સેમ્પલને આઈયુઆઈ એટલે કે પ્રેગ્નન્સીનો એટેમ્પ્ટ કર્યો. તો એમને જોવા મળ્યું કે જે પેશન્ટ્સમાં સેમ્પલ્સ ઘરેથી લેવામાં આવેલું, જે પેશન્ટ્સમાં સેમ્પલ સેક્સ દરમિયાન લેવામાં આવેલું, એમની અંદર સ્પર્મ ક્વોલિટી તો બેટર હતી જ, આઈયુઆઈ અને આઈવીએફના સક્સેસ રેટ પણ ડબલ હતા. એટલે કે આઈયુઆઈનો સક્સેસ રેટ 20% હતો વર્સિસ 11% જેમણે માસ્ટરબેશન કરીને સેમ્પલ આપેલું. તો તમે સમજી લો કે સેક્સ્યુઅલ સેમ્પલ ઓલમોસ્ટ 2 ગણું વધારે મળ્યું. અને એ સમજી લો કે આ એ લોકો છે જેમને ઓલરેડી ઇન્ફર્ટિલિટી છે, એમને પ્રોબ્લેમ થઈ ચૂક્યો છે. એમની અંદર પણ જોવા મળ્યું કે જે સેક્સ્યુઅલ સેમ્પલ છે સ્પર્મનું એ મચ બેટર ઇન ક્વોલિટી મળ્યું. પછી આ એક સ્ટડી છે જે યુએસએથી આવી છે. આમાં જે 1985 એટલે કે આજથી લગભગ 25 વર્ષ પહેલાં પબ્લિશ કરવામાં આવી હતી, જેમાં મળ્યું છે કે જે ઇજેક્યુલેટ પ્રોડ્યુસ્ડ ડ્યુરિંગ કોઇટસ ઇઝ સુપિરિયર ટુ ધેટ પ્રોડ્યુસ્ડ બાય માસ્ટરબેશન with respect to semen volume, sperm consideration, progressive motility and even morphology. આ સ્ટડીઝ 85, 89 અને 93માં કેમ દબાઈ ગઈ એ ન સમજાયું.
Volume is increased by 48%, sperm is increased by 300%, progressive motility by 60% and normal morphology by 22%. એટલે કે જે સ્પર્મ સેક્સથી કે ઇજેક્યુલેશનથી નીકળ્યા એ 50 to 300% બેટર હતા માસ્ટરબેશનથી કાઢવામાં આવેલા સ્પર્મ અને સિમેનથી. પછી આ એક સ્ટડી છે જે ઓસ્લોથી આવી છે. ઓસ્લો એટલે નોર્વેમાં. આ 1986ની છે. ત્યારથી ખબર છે સાયન્ટિફિક કમ્યુનિટીને, ડોક્ટર્સને, કે લેવલ ઓફ ફ્રુક્ટોઝ, એસિડ ફોસ્ફેટેઝ, સિટ્રિક એસિડ, ઝિંક, ટેસ્ટોસ્ટેરોન, પ્રોસ્ટાગ્લેન્ડિન, સ્પર્મેડીન એન્ડ સ્પર્મેન વર હાયર ઇન ઇજેક્યુલેટ્સ કલેક્ટેડ બાય કોઇટસ. એટલે કે સેક્સ કરવાથી જે સિમેન નીકળી રહ્યું છે એમાં સ્પર્મના નરિશમેન્ટ માટે સ્પર્મને જેની પણ જરૂર હોય, ટેસ્ટોસ્ટેરોન હોય કે પછી સ્પર્મિન હોય કે પછી એની અંદર લેસિથિન હોય કે પછી સ્પર્મની જે પણ રિક્વાયરમેન્ટ હોય એ ઇજેક્યુલેશનમાં વધારે નીકળે છે માસ્ટરબેશનની કમ્પેરિઝનમાં. એવું નથી, બીજી પણ સ્ટડીઝ છે. અને તમે જોશો કે સાયન્ટિફિક લિટરેચર છે કે માસ્ટરબેશન અને ઇજેક્યુલેશનમાં ફરક છે. માસ્ટરબેશન તમને એક્ઝામ્પલથી સમજાવું. તમે જમો અને ખાવાનું નીકળે પોટીના રસ્તાથી અને ખાવાનું નીકળે ઉલટીથી. તો જો અડધું પચેલું ખાવાનું નીકળે પોટીના રસ્તેથી અને ખાવાનું નીકળે પોટીના રસ્તેથી, કોઈ કહેશે કે આ બંને સેમ છે? મારા પેશન્ટ કહે છે કે શું ફરક છે ઇજેક્યુલેશન અને માસ્ટરબેશનમાં? એક તો બહુ મોટી ફિમેલ ઇન્ફ્લુએન્સર છે, એ કહે છે કે ઇજેક્યુલેશન અને માસ્ટરબેશનમાં શું ફરક છે? સિમેન ડિસ્ચાર્જ તો છે. ના, ઘણો ફરક છે. જ્યારે તમે ઇજેક્યુલેટ કરતા હો, સેક્સ દરમિયાન તમે સિમેનને ડિસ્ચાર્જ કરતા હો, એ વખતે તમે કમ્પ્લીટ અરાઉઝલમાં છો. અરાઉઝલ એટલે કે સેક્સ્યુઅલ અરાઉઝલમાં. તમે મેન્ટલી અરાઉઝ છો, ફિઝિકલી અરાઉઝ છો, તમે તમારી અંદર હોર્મોન્સ પીક પર છે, તમારા કોર્ટિસોલ લો છે, તમારા એન્ડોર્ફિન્સ હાઈ છે, પેનિસથી શરૂ કરી પ્રોસ્ટેટ સુધીના તમારા બધા ઓર્ગન કામ કરી રહ્યા છે, સેક્રેશન બની રહ્યું છે, સિમેનની અંદર બધા જે એક્ટિવેટિંગ પદાર્થો છે અને બધા જે એન્ટી ઇન્ફ્લેમેટરી પદાર્થો છે એ પૂરા પ્રોડ્યુસ થાય છે. સિમેન પૂરા સેમિનલ સાયકલમાં કલેક્ટ થાય છે અને એના પછી ક્યાંક એ ડિસ્ચાર્જ થાય છે. માસ્ટરબેશનમાં તમે અરાઉઝ નથી થતા, તમારા હોર્મોન્સ નથી વધતા, તમારો કોર્ટિસોલ હાઈ થઈ જાય છે, તમારા ઇન્ફ્લેમેટરી મકસ વધી જાય છે, પ્રોસ્ટેટે કામ નથી કર્યું, ના કોઈ ઇજેક્યુલેટરી ડક્ટ કે સેમિનલ સાયકલે કોઈ કામ કર્યું. બસ સ્ટાર્ટિંગમાં જે મ્યુકસ હોય છે એ બહાર નીકળી જાય છે. એની અંદર ન તો કોઈ હેલ્ધી સ્પર્મ હોય છે અને ધીરે ધીરે તમારા પેલ્વિક ફ્લોર નબળા પડે છે, તમારા રિફ્લેક્સિસ નબળા પડે છે, તમારી અરાઉઝલ રિસ્પોન્સ ખરાબ થઈ જાય છે, તમારા હોર્મોન્સ હાઈલ અપ હોય છે, તમારી એન્ઝાયટી વધી જાય છે, તમારું ટેસ્ટોસ્ટેરોન લો થઈ જાય છે. અને મળે છે શું કે માસ્ટરબેશન એડિક્ટ્સમાં, માસ્ટરબેશન કરવાવાળા છોકરાઓમાં, માસ્ટરબેશન કરવાવાળા એડલ્ટ્સમાં સ્પર્મ ક્વોલિટી ખરાબ થઈ જાય છે. પેશન્ટ્સ કહે છે કે સિમેન ઓછું આવે છે, ઘટ્ટ નથી આવતું, બહુ જ ક્લિયર લિક્વિડ જેવું આવે છે, એમાં સ્પર્મ કાઉન્ટ નથી, એમની વાઇફ પ્રેગ્નન્ટ નથી થઈ રહી. તો માસ્ટરબેશન તમારા સિમેનને દરેક લેવલ પર ખરાબ કરી રહ્યું છે. અને એડવોકેટ કરવામાં આવે છે કે તમે માસ્ટરબેશન કરતા રહો, એના પછી તમે દિવસમાં 2 વાર કરો, 3 વખત કરો. તો મેં તમને આજે લિટરેચર બતાવ્યું એ કહે છે કે માસ્ટરબેશન કરતાં ઇજેક્યુલેશનમાં સિમેન ક્વોલિટી, સિમેન ક્વોન્ટિટી બેટર છે, દરેક વસ્તુ બેટર છે. તો હું તો તમને કહીશ કે તમે માસ્ટરબેશનને આજથી જ ક્વિટ કરો. ઠીક છે? ક્વિટ માસ્ટરબેશન ફ્રોમ ટુડે. બેનિફિટ્સ ઘણા બધા છે. પાર્ટ 3 છે, આના 6 પાર્ટ્સ મારે બનાવવાના છે. પણ એવું છે કે દરેક વસ્તુને તમારી સામે લાવતા પહેલાં મારે રિસર્ચ કરવાનું હોય છે, એમાં ટાઈમ લાગે છે. તો ક્વિટ માસ્ટરબેશન જો તમારે તમારી સેમિનલ લાઈફ, તમારે બાળકો પેદા કરવા હોય તો પછી છેલ્લો ક્વેશ્ચન આમાં એ આવે છે કે જો અમે આજે માસ્ટરબેશન કરવાનું છોડી દઈએ તો કેટલા દિવસોમાં અમને ઇમ્પ્રુવમેન્ટ મળશે? એના 2 જવાબ છે. પહેલો એ કે તમે કેટલા વર્ષથી માસ્ટરબેશન કર્યું છે અને તમે એને કેટલા ટાઈમ માટે એને ક્વિટ કરો છો. જો તમે વર્ષોથી માસ્ટરબેશન કર્યું હોય તો તમારા પેરામીટર્સમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે તમને કમસે કમ 3 થી 4 મહિનાનો સમય લાગશે. આના પણ સ્ટડી થઈ છે કે જો એબ્સ્ટિનન્સ કરવામાં આવે, જો તમે થોડા સમય માટે ઇજેક્યુલેશન જ છોડી દો, માસ્ટરબેશન જ તમે છોડી દો થોડા સમય માટે, તો તમારા સિમેનના ઇમ્પ્રુવમેન્ટ માટે સવાલ એ છે કે ઇમ્પ્રુવમેન્ટ શું થાય છે? યસ, ઇમ્પ્રુવ થાય છે. તો આ એક સ્ટડી છે જે યુએસથી છે, જે એના વિશે જ વાત કરે છે અને જેમાં આમણે લગભગ ઓલમોસ્ટ 900 સ્ટડીઝ લઈને આમણે એક ફાઇનલી એક પબ્લિકેશન બનાવ્યું છે અને તેઓ પબ્લિકેશનમાં કહે છે કે યસ, ઇજેક્યુલેશન સ્ટોપ કરવાથી તમને બધા જ પેરામીટર્સમાં ફાયદા મળે છે. તમારું વોલ્યુમ વધશે, તમારું કાઉન્ટ વધશે, તમારી મોટિલિટી વધશે, તમારી મોર્ફોલોજી વધશે, તમારું સિમેન પીએચ ઇમ્પ્રૂવ થશે, તમારું ડીએનએ ફ્રેગમેન્ટેશન રેટ ઇમ્પ્રૂવ થશે. અમુક ફાયદા તમને એઝ સૂન એઝ 24 અવર્સ ટુ 48 અવર્સમાં મળશે, અમુક ફાયદા તમને 3 થી 10 દિવસમાં મળશે અને અમુક ફાયદા તમને 1.5 થી 2 મહિનામાં મળવાના શરૂ થશે. એટલે જો તમે માસ્ટરબેશન કરતા હો અને તમે વિચારતા હો કે એ હેલ્ધી છે, તો પહેલી વાત તો એ છે કે માસ્ટરબેશન મલ્ટીવિટામિન નથી. એ તમારા માટે જરા પણ જરૂરી નથી. તમે થોડો કંટ્રોલ ડેવલપ કરો. સેકન્ડ, જો માસ્ટરબેશન કંટ્રોલ ન થતું હોય તો તમે એની ફ્રીક્વન્સી ઓછી કરો, એટલીસ્ટ ટાઈમ સેટ કરો.
માસ્ટરબેશનથી બેટર છે ઇન્ટરકોર્સ. જો તમારા લગ્ન થઈ ગયા હોય ને સેક્સ ન કરી શકતા હો તો બ્રહ્મચર્ય પર ફોકસ કરો તમે. એમાં તમે કીગલ એક્સરસાઇઝ કરો, એલ-આર્જિનિન તમે ઇન્ક્લુડ કરો, પોતાનું વિટામિન ડી પૂરું લો, મલ્ટીવિટામિન ટાઈમ પર લો. પછી તમે જોશો કે તમારી સિમેન ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય છે, સિમેન રિટેન્શન ઇમ્પ્રૂવ થાય છે, સિમેનનો કંટ્રોલ ઇમ્પ્રૂવ થાય છે અને ધાત જેવી પ્રોબ્લેમ, નાઇટફોલ જેવા પ્રોબ્લેમ્સ તમારા ઘણી હદ સુધી ઇમ્પ્રૂવ થાય છે. જો કોઈ ડૉક્ટર, કોઈ સ્યુડો ડૉક્ટર કે કોઈ ફેક ડૉક્ટર તમને માસ્ટરબેશન પ્રમોટ કરતો હોય, તમને માસ્ટરબેશનના ફાયદા જો સમજાવતો હોય, તો હું તો કહીશ કે તમે પહેલાં એ કન્ફર્મ કરો કે માસ્ટરબેશન વિશે કાંઈ એકચ્યુઅલી સમજ્યો છે કે નહીં. એકચ્યુઅલ લાઈફમાં એણે માસ્ટરબેશનના દર્દી જોયા પણ છે કે નહીં, કે પછી આ માત્ર કાગળ પરનું નોલેજ છે, ઇન્ટરનેટથી ઉઠાવેલી પબમેડ. કારણ કે તમે જો ગૂગલ પર પણ સર્ચ કરશો તો એ તમને ઘણા રિઝલ્ટ એવા જ દેખાડશે કે માસ્ટરબેશન હેલ્ધી છે. અને જે માસ્ટરબેશનની જે એન્ટી જે પણ ઇન્ફોર્મેશન છે ને, ગૂગલ એને દબાવશે અને પાછળ રાખશે. આ કારણથી લોકોને લાગે છે કે માસ્ટરબેશન હેલ્ધી છે. અને એક તરફથી આ ડેકોડ પણ છે, મતલબ એક તરફ એને નુકસાન થાય છે અને નુકસાન થતું દેખાય પણ છે, બીજી તરફ એને ઇન્ફોર્મેશન મળી નથી રહી કે નેગેટિવ છે, એટલે એને છોડી નથી શકતું. તો ફોર ટુડેઝ યુથ એન્ડ ફોર યોર પર્સનલ હેલ્થ, આ ચેપ્ટર 3નું તમે ધ્યાન રાખો. માસ્ટરબેશન ઇઝ અનહેલ્ધી, ક્વિટ ટુડે. માસ્ટરબેશનથી થવાવાળા બીજા નુકસાન માટેના વિડીયો 1 અને વિડીયો 2 ઓલરેડી ઓનલાઈન છે. આ વિડીયોમાં તમને એની લિંક પણ મળી જશે, તમે એને પણ પરસ્યુ કરી શકો છો. થેન્ક યુ ફોર સીઈંગ ધીસ વિડીયો. ટેક કેર. અને જો મેં આ વિડીયોથી તમને કોઈ બેનિફિટ પહોંચાડ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ અને ઓલ્સો શેર ધીસ વિડીયો વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ કોલિગ્સ. જય હિન્દ.